રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરી બહાર અરજદારો લાંબી લાઇનમાં લાગ્યા છે અને ત્યારે અરજદારોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। અરજદારોએ કહ્યું કે 2-3 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને બધા અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીં નથી। ત્યારે કડકડતી ઠંડીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે અને એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી। તેમણે કહ્યું કે મારે નાનું બાળક છે, તેમને તેનું નામ ચઢાવવાનું હોવાથી તેઓ અહીં આવ્યા। જો કે આ કડકડતી ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો તેવું તેમણે જણાવ્યું। રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાઈનો લાગી છે। કેટલાક બાળકો સાથે બહેનો પહોંચ્યા છે તો કેટલાક જે છે અરજદારો છે તે વહેલી સવારથી અહીંયા લાઈનમાં ઊભા છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મહામુસીબતે તેમનો વારો આવતો હોય છે। ત્યારે હાલ આપણી સાથે કેટલાક અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કેટલા વાગ્યાથી મોરના ઊભા છે? 8 વાગ્યા મોરના। તકલીફ તો પડે જ ને ભાઈ, લાઈનમાં ઊભા રહી છે તો બરાબર। હું ઝેરો કરવા આવ્યો હું, દાખલો કઢાવવાનો બરાબર। હેરાન કરી જોરદાર, હું કામ ધંધા મૂકીને। હા, 60 વર્ષના સિટીઝન વાળા બેન છે, એમની નાના બાળક સાથે ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, તમે એક બાળક સાથે ઊભા છો, કેવી તકલીફ છે? તકલીફ તો પડે જ ને, એને લઈને ઊભું, તોફાન કરે, હેરાન તો થવું જ, હેરાન ગતિ તો થાય જ ને। તો ઘર કામ કરીને આવે, પછી ઘરે કામ કરીને અહીંયા ઊભું, હજે આધાર કાર્ડ કઢાવવા જવાનું છે। હું જંગલેશ્વરમાંથી આવું ને 1.5-2 કલાકથી અહીંયા લાઈનમાં ઊભો, હજી કાંઈ વારો આવ્યો નથી અને લાંબી લાઈન હોય। તકલીફ એટલે આ ઊભું રહેવાની ફૂલ તકલીફ પડે। અહીંયા કંઈક બેહવાની વ્યવસ્થા હોય તો હજી વાંધો ન આવે। આ ગઈઢા માણસને શું કરવાનું? હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને આરોપી કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલમાં લવાયો। આરોપીને સાથે રાખીને વિગતવાર પંચનામું તૈયાર કરાયું। હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ, જેની ઓફિસમાં તપાસ કરાઈ। કાર્તિક ચેમ્બરમાંથી 7 ફાઇલ અને અલગ અલગ કાર્તિકની સિગ્નેચરવાળા ચેક પણ કબજે કરાયા છે। ચેરમેન કાર્તિકના ચેક અગાઉ પકડાયેલ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સાથે રાખતો હતો। 1.5 કલાક સુધી હોસ્પિટલની અલગ અલગ ચેમ્બરમાં જઈને તપાસ હાથ ધરાઈ। હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ પણ હાથ ધરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે। આપ જોઈ શકાય છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે, કારણ કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન, ચિરાગ રાજપૂત સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો। જે દિવસે FIR દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી, કઈ રીતે રાહુલ જૈન જે તેનો CAનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો, કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું, કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા, અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો। એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે। ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે। જે ડિજિટલ પુરાવા છે તે પણ FSLમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના પુરાવો મળી રહે છે। પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે। પૂર્વ IAS પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો ચુકાદો। જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત, અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા છે। સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર, પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત। થોડીવારમાં કોર્ટ સંભળાવશે સજા।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, પ્રદીપ શર્માની મુશ્કેલી વધી શકે છે? ચોક્કસ જગ્યા ક્યાંક વર્ષ 2004માં ભુજમાં સરકારી જમીન પર ધાબ અપાવવા બાબતે એક કેસ દાખલ થયો હતો. અત્યારે હાલ કેસની સુનાવણી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ સુનાવણી થઈ જે દરમિયાન તેમને દોષિત ઠેરવવામાં આવેલ છે, પરંતુ 3 કેસની ટ્રાયલ જે છે તે એક સાથે ચાલતી હતી. તે પૈકીના એન્ટી-કરપ્શન સુધોના જે કેસ છે તેમાં તેમને દોષિત ઠેરવવામાં આવેલ છે. હાલ તેમની વિરુદ્ધ તેમને કોઈ પણ પ્રકારનો જે વાંધો હોય તો વાંધાની રજૂઆત માટે તેમને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવ્યા છે. પરંતુ મહત્વનું કહી શકાય કે દોષિત જ્યારે ખેડૂત છે ત્યારે તેમના વિરુદ્ધ કેટલા સમયની કેદની સજા છે તે સંભળાવવાની બાકી છે. પરંતુ નવા કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે તે જોગવાઈમાં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે અને જૂના કાયદા પ્રમાણે જોઈએ તો 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે હવે કઈ કલમો હેઠળ તેમની વિરુદ્ધ તેમને એક્વિટલ એટલે કે દોષિત ઠેરવવામાં આવ્યા છે તે બાબતની સુનાવણી થશે અને થોડી ક્ષણોમાં કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરે ત્યારબાદ તેમની વિરુદ્ધ કેટલા વર્ષની સજા જે છે તે જોવું રહ્યું. જી આપનો આભાર. બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જન આક્રોશ સભા પણ યોજાવાની છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન કરાયું છે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જન આક્રોશ સભામાં પહોંચશે. 350થી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે. બનાસકાંઠા વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત છે. જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ છે. ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે, પરંતુ તેવું નથી થતું. વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ. ધાનેરાના અનેક ગામડામાં પણ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે.